તપાસ કરી રહી છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા જાતે જ આ કેસમાં રેડ પાડવામાં આવી હતી અને 6000 કરોડનું આખું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। પણ કેટલીક ધરપકડ અને એ ધરપકડની રીતને લઈ અને કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે સીઆઈડી ક્રાઇમની। આખરે શું છે જાણીએ દિવ્યા પાસેથી। બીઝેડને લઈને ભૂપેન્દ્ર ઝાલા જ્યારથી રડારમાં આવ્યા છે ત્યારે તેમને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી। કોર્ટમાં તેમને કોઈપણ પ્રકારના રિમાન્ડની માંગ ન કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે, પરંતુ આરોપીના પરિવારને જાણ કરવામાં નહોતી આવી। તેને લઈને સીઆઈડી ક્રાઇમનો કોર્ટે ઉધડો પણ લીધો હતો અને કહ્યું હતું કે કાચું કપાય તે પ્રકારની બેદરકારી કાર્યવાહી ન કરવી જોઈએ, કારણ કે આ જ કેસમાં 6000 કરોડનું કૌભાંડની જ્યારે વાત હતી અને જ્યારે ખુલાસો કરવામાં આવ્યો ત્યારે કેટલીક રકમો ઓછી બતાવવામાં આવી હતી। ત્યારથી લઈને તપાસમાં પણ કેટલાક ગૂંચવણભર્યા સવાલો છે તે ઊભા થતા હતા અને તે જ બાબતની કાચું કપાય તે પ્રકારની નોંધ પણ કોર્ટે લીધી હતી અને આ પ્રકારની બેદરકારી ન રાખવા યોગ્ય અને ઠોસ કાર્યવાહી કરવાની ટકોર સીઆઈડી ક્રાઇમને કોર્ટ દ્વારા કરવામાં આવી છે। અને આ બાજુ ગુનાખોર